બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાં આવેલું ખારા ગામ આજે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું। ભાદરવા સુદ 14ના પાવન દિવસે અહીંના સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે વિશાળ લોકમેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ મેળાનું મુખ્ય આકર્ષણ એ છે કે ગામના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળીને મંદિરના પ્રાંગણમાં અલગ અલગ ચૂલા પર સુખડી બનાવે છે અને માતાજીને નૈવેદ્ય તરીકે અર્પણ કરે છે। આ પ્રથા પાછળ એક રસપ્રદ દંતકથા જોડાયેલી છે। વર્ષો પહેલા આ ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે માતાજીએ બે અગ્રણીઓને સ્વપ્નમાં આવીને ગામનું તોરણ ફરી બંધાવીને વસવાટ કરાવવાનું કહ્યું હતું। ત્યારથી આ ગામમાં કોઈ પણ રોગચાળો ફેલાતો નથી એવી લોકવાયકા છે। કોરોના મહામારી દરમિયાન પણ મહાકાળી માતાજીએ ગામની રક્ષા કરી હોવાનું કહેવાય છે। આસ્થા અને શ્રદ્ધાના આ મહાપર્વમાં ખારા ગામ સહિત આસપાસના ગામોના લોકો અને દૂર દૂરથી આવતા ભક્તોએ વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી। ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ સાથે જ મેળામાં લાગેલા સ્ટોલ અને રમકડાની દુકાનોમાં બાળકો અને યુવાનોએ ખૂબ આનંદ માણ્યો હતો। આજે ભાદરવા 14ના દિવસે ખારાની અંદર એક પ્રતિષ્ઠા મેળો ભરાય છે અમારા ગામની અંદર। હજી જુનવાણીની અંદર જ્યારે અમારા વડવાઓ રહેતા હતા ત્યારથી લોક પરંપરાગત આ મેળો ભાતીગળ રીતે ભરાતો હોય છે। બહુ સમય પહેલા જ્યારે નવા નવા રોગો આવતા હતા અને રોળિયા આવતા હતા, એ સમયે જ્યારે અમારા ગામની અંદર 5 અમારા વડવાઓએ એવું નક્કી કરેલું કે આપણા ગામની અંદર કોઈ પણ મૃત્યુ નહીં થાય તો આપણે મહાકાલીના મંદિરે ખારા દેરા થુમડે અંદર જઈ અને સવાશેર ઘીની માતર કરશું। ત્યારથી પરંપરાગત રીતે ભાતીગળ રીતે સૌ સમાજ સૌ સવર્ણ બધા જ ગામના લોકો હળી મળી અને ભાદરવી 14ના દાડે મોટો મહામેળો ભરાય છે। બધા જ સવર્ણો જે આજે પણ કોઈ રહેવા આવ્યું હોય કાલે તો પણ સવાશેર ઘીની અમારા ગામને સુખડી ખારા મહાકાળી મંદિરે આવી અને અહીંયા બનાવી અને પ્રસાદી ચડાવે છે। ઘણા લોકોને માનતાઓ રાખેલી હોય છે, કોઈ પણ બાળકો ના થતા હોય અથવા કોઈને બાબો આવ્યો હોય તો અહીંયા જોખણા બી કરવામાં આવે છે અને આજે પેડા દ્વારા ભારોભાર જોખી અને ગામના માળાની અંદર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે। તેથી ખારા ગામની અંદર મહામેળાનો आनंद आज गामना लोगों सब बद्दा ज्ञाति ना लोगों लई रहा है। जय माता दी। मैं 23-24 साल से यहाँ आता हूँ इस मंदिर के लिए और मुझे बहुत अच्छा लगता है और ये मेला देखने के लिए तो मेरी बहुत इच्छा रहती है और मैं हमेशा ही जब भी मैं कोशिश रखता हूँ कि हमेशा ही आता हूँ यहाँ पे। और मंदिर के लिए ये हमारे बाबूजी बहुत अच्छे हैं और ये इसकी देख रेख के लिए और व्यवस्था के लिए बहुत अच्छा लगता है हमें देखने के लिए भी। अगर हमारे गुरुजी इतनी दूर आकर रहने लगे और इनको व्यवस्था बहुत अच्छी करी इन्होंने और इस व्यवस्था को देखते हुए हम दिल्ली से यहाँ आते हैं उनके लिए। माहौल बहुत अच्छा लगता है यहाँ का देखने के लिए और यहाँ की संस्कृति और वो बहुत अच्छी लगती है हमें। एक भाईचारा एक दूसरे में और एक मंदिर की व्यवस्था को देखते हुए बहुत अच्छा लगता है यहाँ पे। જિલ્લાના સરહદી વિસ્તાર એટલે બાબર તાલુકાના ખારા ગામે આજે ઐતિહાસિક મેળો યોજાયો હતો, જેમાં દર વર્ષે ભાદરવા સુદ 14ના દિવસે અહીં મહામેળો ભરાય છે, જ્યાં આગળ અહીં આવી અને પોતે સુખડી બનાવી માતાજીનું નૈવેદ્ય ચડાવે છે અને ગામ લોકો સાથે અન્ય પણ જે અહીં ધારો કે કોઈ ધંધા અર્થે આવેલા કોઈ બહાર ગામથી આવેલા લોકોને પણ અહીં માતાજીનું નૈવેદ્ય ચડાવે છે। તમે જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો, તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં માતાજીના જે હવનની અંદર હવનકુંડની અંદર નૈવેદ્ય ચડાવી અને પછી લોકો નીકળે છે। તમે જોઈ શકો છો મારી પાછળના દ્રશ્ય, અહીં એક નહીં અને જેવી રીતે અંબાજી મેળો ભરાય એવી રીતે અહીં પણ ખારા ગામ નાનું હોવા છતાં પણ મોટો મેળો ભરાય છે અને લોકો આનંદિત જોવા મળતા હોય છે। ત્યારે કહી શકાય કે આ મેળાને અનેક લોકોએ દર્શન કરી પોતાની ધન્યતા અનુભવતા હોય છે અને આગામી દિવસોમાં અહીં કાન જોખણા પણ થતા હોય છે, જે માનતા માનેલી લોકોની પૂરી થતા અહીં જોખણો પણ કરવામાં આવે છે। બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ભાભર।